મારું નામ રૂપાલી છે। જ્યારે મારા લગ્ન થયા ત્યારે હું મારા સાસરે ખૂબ ખુશ હતી। લગ્નની શરૂઆતના દિવસો ખૂબ જ ખુશીથી પસાર થતા હતા, પરંતુ ધીમે ધીમે મને મારા સાસરામાં કંઈક વિચિત્ર લાગવા માંડ્યું। જેમ જેમ રાત પડતી હતી તેમ તેમ મને ડર લાગવા લાગ્યો। મને એટલો ડર લાગતો હતો કે હું ડરથી ધ્રુજવા લાગતી હતી, અને આ ડર મને બીજા કોઈથી નહીં પણ મારા જીવનસાથીથી લાગતો હતો, જેની સાથે મારા લગ્ન થયા હતા। હું તેની સાથે બેસીને શાંતિથી વાત કરવા માંગતી હતી। હું મારા જીવનમાં આગળ વધવા માંગતી હતી, પરંતુ રાત પડતા જ તે મારી નજીક આવતો, મને એક ગ્લાસ પાણી સાથે સફેદ રંગની ગોળી આપતો અને કહેતો કે આ ખાઈ લેજો। હું તેને ખાવાની ના પાડતી તો તેનો મૂડ ખરાબ થઈ જતો। હું મારા પતિના કહેવા પ્રમાણે તે ગોળી ખાઈ લેતી હતી અને પછી બીજો દિવસ એ જ રીતે નીકળતો અને બધું રોજિંદુ રહેતું। હું મારા પતિ સાથે મારા જીવનની નવી શરૂઆત કરવા માંગતી હતી, પરંતુ રાત્રે સૂઈ ગયા પછી હું બધું ભૂલી જતી। એક દિવસ મેં તેણે આપેલી દવા ન ખાધી અને જોવા લાગી કે મારા સૂઈ ગયા પછી આ ઘરમાં શું થાય છે। જેવી રાત થઈ અને રૂમનો અંધકાર ઘેરો થયો, અચાનક મને કંઈક એવું અનુભવાયું જેણે મારા હોશ ઉડાવી દીધા। જેવી મેં મારી આંખ ખોલી, મારી આંખો ફાટીની ફાટી રહી ગઈ, કારણ કે રૂમમાં તો મને સંયુક્ત કુટુંબ જોઈન્ટ ફેમિલી પ્રણાલીથી ખૂબ નફરત હતી। હું સંયુક્ત કુટુંબમાં રહેવા માંગતી નહોતી। ખરેખર અમારું કુટુંબ એવું હતું કે અમારો ખૂબ મોટો પરિવાર હતો, જેમાં મારા પિતાજીના 4 ભાઈઓ, કોઈને 2, કોઈને 4 તો કોઈને 7 બાળકો હતા। મારા દાદા દાદી અને મારી 3 ફૂઈઓ હતી, જેમાંથી એક અમારા જ ઘરમાં રહેતી હતી। અમારું ઘર જેટલું મોટું હતું તેમાં તેટલા જ લોકો પણ રહેતા હતા। અમારા ઘરમાં કોઈ પ્રાઇવેસી નહોતી, અને અમારા અહીંયા લગ્ન થયા પછી કોઈ પણ પોતાનું ઘર અલગ બનાવી શકતું નહોતું। તેને એ જ ઘરમાં રહેવું પડતું હતું અને ત્યાં જ પોતાનું જીવન પસાર કરવું પડતું હતું। એક રૂમમાં 15 લોકો રહેતા હતા, અને અમારા ઘરમાં અલગ થવાનો રિવાજ જ નહોતો, પરંતુ એક જ સાથે એક જ ઘરમાં આટલા બધા લોકોનું રહેવું કોઈ સામાન્ય વાત નહોતી। અમારા ઘરના જેટલા સભ્યો હતા તેટલી સમસ્યાઓ પણ હતી। ઘરની સમસ્યાઓ ક્યારેય પૂરી થવાનું નામ જ નહોતી લેતી। દરરોજ કોઈને કોઈ વાત પર લડાઈ ઝઘડો થતો, ક્યારેક રસોડાના કામકાજ પર દલીલો થતી, તો ક્યારેક બાળકોના ઉછેર પર સવાલો ઉઠાવવામાં આવતા, અને ક્યારેક તો સામાન્ય વાત દિલમાં બોજ બની જતી। આટલી બધી પરણેલી મહિલાઓ અમારા પરિવારમાં હતી, પરંતુ કોઈ એકની પણ હિંમત નહોતી થઈ કે તે એટલું કહી શકે કે મારે અલગ ઘર જોઈએ છે। બધાના ચહેરા પર ખામોશી હતી, પરંતુ આ ખામોશી પાછળ દબાયેલા દુઃખ સ્પષ્ટ અનુભવાતા હતા। જ્યારે હું આ બધાને જોતી ત્યારે મારા અંદર એક વિચિત્ર ડર જાગી ઉઠતો હતો। હું મારા માતા પિતાને પણ ઘણીવાર કહી ચૂકી હતી કે આપણે લોકોને અલગ ઘરમાં રહેવું જોઈએ, આપણો પરિવાર આ મોટા ખાનદાનમાંથી નીકળી જાય, પરંતુ મારી આ વાતનો બધા લોકો વિરોધ કરતા હતા। મેં વિચાર્યું હતું કે ઠીક છે, જો મારા માતા પિતા મારી આ વાત પર રાજી ન થાય તો કોઈ વાંધો નહીં, પરંતુ જો મારા લગ્ન થશે તો હું એવા જ પરિવારમાં લગ્ન કરીશ જ્યાં મને સંયુક્ત કુટુંબ પ્રણાલીમાં ન રાખવામાં આવે। મારી વાત સાંભળીને બધા કહેતા કે આ છોકરી જે ઘરમાં જશે તે ઘરનું શું થશે। તે લોકોને લાગતું હતું કે જેમ કે હું કોઈ સમસ્યા હોઉં, જેમ કે મારી ઈચ્છા કોઈ ગુનો હોય। બધા લોકોને લાગતું હતું કે ઘરમાં જો 30-40 લોકો છે તો તે બધાએ એકતા સાથે રહેવું જોઈએ, પણ મને એવું લાગતું હતું કે 30-40 લોકોમાં કેટલાક લોકો એવા પણ હોય છે જેમને તેમની પ્રાઇવસી સૌથી વધુ પ્રિય હોય છે। બસ આ જ વાતને કારણે મારું ક્યાંકથી સગ પણ આવતું નહોતું। જો કે હું પોતાને દરેક રીતે સારી સમજતી હતી, પરંતુ લોકોના મગજમાં એક જ વાત બેસી ગઈ હતી કે આ છોકરી તો ઘર તોડી નાખશે। મને એવું લાગતું હતું કે સંયુક્ત કુટુંબ પ્રણાલી કદાચ કોઈ અન્ય સમય માટે બનાવવામાં આવી હતી, જ્યારે પરિસ્થિતિઓ અલગ હતી, પરંતુ હવે દરેક માણસની વિચારસરણી બદલાઈ ગઈ છે। દરેકને પોતાની જગ્યા જોઈએ છે, પોતાની આઝાદી જોઈએ છે। જ્યારે મારી કઝિન્સ મારી પાસે બેસતી અને તેમના દિલની વાતો સાંભળવી, ત્યારે તેમના અવાજમાં છુપાયેલી થકાવટ અને આંખોમાં છુપાયેલું દુઃખ મારા દિલને હલાવી દેતું હતું। તે બધા હસતા જરૂર હતા, પરંતુ તેમની હસીમાં ખુશી નહોતી। તેમની વાત સાંભળીને હું રાતોની ઊંઘ ગુમાવી દેતી હતી અને એ જ વિચારતી રહેતી કે જો મારું જીવન પણ આવું જ હશે તો હું કેવી રીતે સહન કરીશ। મારા દિલમાં એક જ ચાહ હતી કે મારું જીવન બીજાઓ જેવું ન હોય। હું પોતાને એવા માહોલમાં કેદ કરવા નહોતી માંગતી જ્યાં મારા અવાજની કોઈ કિંમત ન હોય। તેથી હું મનોમન પ્રાર્થના કરતી હતી કે જો મારા લગ્ન થાય તો એવા ઘરમાં થાય જ્યાં કાં તો લોકો ઓછા હોય અથવા મને રહેવા માટે અલગ ઘરની પરવાનગી મળી જાય, કારણ કે હું એક એવી જિંદગી નહોતી ઈચ્છતી જેમાં દરરોજ સમજૂતી કરવી પડે અને રાત ખામોશી સાથે પસાર થાય। જેવું કે મેં જણાવ્યું, મારા તરફના સંબંધીઓ તો મારા માટે કોઈ સંબંધ નહોતા લાવતા, મારા માટે બહારથી જ સંબંધો આવી રહ્યા હતા। શરૂઆતમાં જ્યારે લોકો મને જોવા આવ્યા ત્યારે તેમની નજર મારા ચહેરા પર ઓછી અને મારી વાતો પર વધારે રહેતી, જેમ કે તેઓ મારા શબ્દોમાં કોઈ ખતરો શોધી રહ્યા હોય। 2-4 સંબંધો જોયા પછી આખરે એક સંબંધ આવ્યો જે પહેલી નજરમાં બધાને ખૂબ અલગ લાગ્યો। ઘરનું વાતાવરણ બદલાઈ શકે એમ હતું। મારી માના ચહેરા પર એક હળવી ખામોશી હતી અને પિતાજીની આંખોમાં આશા સ્પષ્ટ દેખાતી હતી।
આ લોકો ખૂબ જ અમીર હતા. તેમના અંદાજ, તેમની વાતો, તેમના કપડાં, દરેક વસ્તુથી સ્પષ્ટ થઈ રહ્યું હતું કે તેઓ પાબંદીઓવાળા લોકો નથી. પરંતુ જ્યારે આ વાત સામે આવી કે આ પણ સંયુક્ત કુટુંબ છે, તો મારા દિલમાં એક ક્ષણ માટે બધું થંભી ગયું હતું. 3 ભાઈઓ એક જ ઘરમાં રહેતા હતા અને એક બહેન હતી જે પરણેલી હતી. તે બીજા શહેરમાં રહેતી હતી, પણ દર 15 દિવસે પોતાના પિયર ચોક્કસ આવતી હતી. જેવું મેં આ સાંભળ્યું, મારા મગજમાં એ જ જૂની વિચારસરણી જીવન થઈ ગઈ હતી. માએ મને એક બાજુ લઈ જઈને સમજાવ્યું હતું કે બેટા, જો ખૂબ અમીર ઘરબાર છે, ખૂબ ભણેલા ગણેલા લોકો છે, આવો અમીર સંબંધ વારંવાર નથી મળતો. સહન કરવાનું શીખી લે. ત્યાં જઈને જો તું પોતાનું ઘર બનાવવાની કોશિશ કરીશ તો તારી જિંદગી સુધરી જશે. તે લોકો તને પસંદ કરીને ગયા છે. જો તેમનો સંયુક્ત કુટુંબ પ્રણાલી છે તો શું થયું? તે લોકો ખૂબ અમીર છે અને અમીર લોકો તો પોતાની મરજીના માલિક હોય છે. માની વાત સાંભળીને મારા દિલમાં એક વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ. મેં ધીમા અવાજે કહ્યું કે આ તો એ જ વાત થઈ, એક તરફ કૂવો અને બીજી તરફ ખાઈ. પરંતુ અસલી આશ્ચર્ય તો તે સમયે થયું જ્યારે સંબંધની વાત નક્કી થયા પછી મારી સાસુએ એવી વાત કહી જેણે બધાને શાંત કરી દીધા. તેમણે બધા લોકોની સામે મારા માતા પિતાને કહ્યું હતું કે લગ્નનો બધો ખર્ચ અમે પોતે ઉઠાવીશું. તમારે લોકોને કંઈ પણ કરવાની જરૂર નથી. બસ રીતિ રિવાજ સાથે તમારી દીકરીને અમારા ઘરની વહુ બનાવીને મોકલી દો. શરૂઆતમાં અમને લાગ્યું કે કદાચ તેમણે આ બધું એમ જ કહી દીધું હશે, પરંતુ તેમના અંદાજમાં કોઈ બનાવટ નહોતી. તે દરેક શબ્દ પૂરી સચ્ચાઈ સાથે કહી રહી હતી. તેમણે સ્પષ્ટ કહી દીધું હતું કે બધા ફંક્શન તમારા ઘરેથી થશે, પરંતુ ખર્ચો પૂરો અમે ઉઠાવીશું. દરેક વસ્તુનું ધ્યાન અમે પોતે રાખીશું. તમારે લોકોને બસ લગ્નની પોતાની તૈયારી કરવાની છે અને ખુશીઓ મનાવવાની છે અને તમારી દીકરીને વિદાય કરીને અમારા હવાલે કરી દેવાની છે. આ વાત મારા પિતાના દિલને ખૂબ સારી લાગી. તેમના ચહેરા પર શાંતિ આવી ગઈ હતી, જાણે તેમના ખભા પરથી મોટો બોજ ઉતરી ગયો હોય. હવે ઘરમાં ચારે તરફ લગ્નની તૈયારી અને આ જ સંબંધોનો ઉલ્લેખ થવા લાગ્યો હતો અને મારા માટે આ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે હવે મારા લગ્ન આ જ ઘરમાં થવાના છે. મારા થનારા પતિનું નામ શેખર હતું. જ્યારે મેં શેખરને પહેલીવાર ફોટામાં જોયો ત્યારે થોડી ક્ષણો માટે હું પોતાને જ ભૂલી ગઈ હતી કે તે ખરેખર એટલો બધો સુંદર હતો. તેના ચહેરા પર એક વિચિત્ર ચમક હતી જે મને તેની તરફ આકર્ષિત કરી રહી હતી. એક ખામોશી હતી જે તેને બીજાઓથી ખૂબ અલગ બનાવી રહી હતી. મેં હંમેશા સાંભળ્યું હતું કે લગ્નમાં પતિ પત્નીમાંથી એક જ વધુ સુંદર હોય છે, પરંતુ અહીં તો મામલો ઉલટો થયો હતો. શેખર મારાથી પણ વધારે સુંદર હતો. ખ્યાલ મારા દિલમાં એક પળ હળવી ખચકાટ પણ પેદા કરી દીધી હતી, પરંતુ સાથે જ એક અજાણી મૂંઝવણ પણ અનુભવાઈ રહી હતી. વિચારવા લાગી કે આવો માણસ કેવો હશે જે આટલો સુંદર હોય અને આટલો શાંત પણ હોય. તેની ગંભીરતા, તેની ખામોશી મારા મગજમાં ઘણા સવાલો પેદા કરી રહી હતી, પરંતુ તે સવાલોના જવાબ ક્યાંય દેખાતા નહોતા. આખરે મેં હા પાડી દીધી હતી. કદાચ તેની સુંદરતા, કદાચ તેની ગંભીરતા, અથવા કદાચ તેના ઘરની ચમક દમકે મારા નિર્ણયને સરળ બનાવી દીધો હતો. અને પછી જોતજોતામાં લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ હતી. ઘરમાં હલચલ વધવા લાગી હતી, પરંતુ મારા દિલના કોઈ ખૂણામાં એક અજાણ્યો અહેસાસ સતત જાગી રહ્યો હતો, જાણે વાર્તા હજી શરૂ થઈ છે અને આગળ કંઈક એવું થવાનું છે જેનો અંદાજ કોઈને પણ નથી. જેવું કે મારી સાસુએ કહ્યું હતું કે તે બધા ફંક્શન અમારા ઘરેથી જ કરવા માંગે છે અને તેનો બધો ખર્ચ પણ તે પોતે ઉઠાવશે. જ્યારે તેમનું પોતાનું ઘર ઘણું મોટું હતું. સાંભળ્યું હતું કે તેમના ઘરમાં દરેક ખૂણામાં રોશની અને ચમકદમક હતી. હોટેલમાંથી અમારા લગ્ન થયા હતા તે પણ ખૂબ મોટી હતી. ચારે તરફ લોકોના અવાજો, હસી ખુશી અને આનંદની ગૂંજ સંભળાઈ રહી હતી. મારી સાસુની દીકરી પણ આવી હતી, જે ખાસ પોતાના ભાઈના લગ્નમાં હાજરી આપવા પહોંચી હતી. મારા 2 દેવર પણ હતા અને તે પણ મારા પતિની જેમ ખૂબ સુંદર હતા. બધાના ચહેરા પર એક વિચિત્ર પોતાપણાનો ભાવ હતો, જાણે હું તે ઘરનો હિસ્સો પહેલાથી જ હોઉં. દરેક વિધિ પૂરી કરવામાં આવી હતી. કોઈ પણ વસ્તુમાં કોઈ કમી નહોતી રાખવામાં આવી. દરરોજ એક નવી ખુશી લઈને આવતો. મને યાદ છે, મારા હાથોમાં એટલા બધા ગિફ્ટ અને એન્વલપ્સ આવી ચૂક્યા હતા કે મારા પર્સમાં જગ્યા ઓછી પડી ગઈ હતી. રૂમ ગિફ્ટથી ભરેલો હતો અને દરેક વસ્તુ એ જણાવી રહી હતી કે તે ઘર મને દિલથી સ્વીકારી ચૂક્યું છે. લગ્નની રાત્રે જ્યારે બધી વિધિઓ પૂરી થઈ ત્યારે એક બીજી વાતથી મને આશ્ચર્ય થયું. જ્યારે હું મારા સાસરે પહોંચી ત્યારે મારી સાસુ અને પતિ મને ક્યાંય દેખાતા નહોતા. મેં મારા પતિને ફેરાના સમયે જોયા હતા. તેમના ચહેરા પર બિલકુલ પણ સ્મિત નહોતું. ઘરે આવ્યા પછી તે પોતાની માને કહેવા લાગ્યા કે મારે તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે, અને ત્યારથી તે બંને ઘણા સમય સુધી ગાયબ રહ્યા. પરંતુ જ્યારે થોડી વાર પછી મારી સાસુ પાછા આવ્યા ત્યારે તેમણે કહ્યું કે આજની રાત વરવધુના રૂમમાં નહીં જાય, કારણ કે વહુ થાકી ગઈ હશે. આ સાંભળીને હું થોડી ક્ષણો માટે શાંત રહી, કારણ કે આવો ખ્યાલ મેં પહેલાં ક્યારેય જોયો નહોતો. આ વાતથી મારા દિલમાં તેમના માટે ઇજ્જત પેદા થઈ ગઈ હતી. બીજે દિવસે રિસેપ્શનનો દિવસ આવ્યો. રિસેપ્શન બીજી હોટલમાં થયું,
ચારે તરફ મહેમાનો હતા, શુભેચ્છાઓનો સિલસિલો ચાલુ હતો। તે દરમિયાન મારી સાસુએ કહ્યું કે તે પોતાના દીકરા અને વહુને લગ્નના એક સ્પેશિયલ ગિફ્ટ આપવા માંગે છે। તેમની આ વાત સાંભળતા જ બધાની નજર તેમની તરફ થઈ ગઈ હતી। એક ક્ષણ માટે આખું વાતાવરણ જાણે થંભી ગયું। પછી તેમણે તે ગિફ્ટ આપી અને જેવો મને હકીકતનો અહેસાસ થયો, હું આકાશ તરફ જોવા લાગી કે મારી દુઆ આટલી જલ્દી કેવી રીતે કબૂલ થઈ ગઈ। તેમણે અમને રહેવા માટે એક અલગ ખૂબ જ મોટો બંગલો આપી દીધો હતો। તેમાં દરેક વસ્તુ પહેલેથી જ હાજર હતી। તે બંગલો સંપૂર્ણપણે સજાવેલો હતો, નોકર ચાકર હાજર હતા, ગાડી તૈયાર ઊભી હતી અને એક પૂરી અલગ વ્યવસ્થા અમારા માટે કરી દેવામાં આવી હતી। હું તો આશ્ચર્યચકિત હતી, પરંતુ મારી સાથે આવેલા બધા લોકો પણ શાંત ઊભા હતા, જાણે કોઈએ તેમની વિચારસરણી બદલી નાખી હોય। મારા માતા પિતાની આંખોમાં ખુશી સ્પષ્ટ દેખાતી હતી અને મારા કઝિન્સના ચહેરા પર તે આશ્ચર્ય હતું જે કદાચ તેમણે ક્યારેય અનુભવ્યું જ નહોતું। મારી સાસુએ જ્યારે બધાના એક્સપ્રેશન જોયા ત્યારે સ્મિત કરીને કહ્યું કે અમે ભણેલા ગણેલા લોકો છીએ અને અમે આ વાત સમજીએ છીએ કે દરેક માણસને પોતાની જિંદગી પોતાના તરીકેથી જીવવાનો હક હોય છે। તેથી તે પોતાના દીકરા શેખર અને વહુ રૂપાલીને અલગ ઘર આપી રહ્યા છે, જેથી તે શાંતિથી પોતાનું જીવન પસાર કરી શકે। તેમણે કહ્યું કે અમે અઠવાડિયામાં એકવાર જરૂર મળીશું, જેથી અમારો સંબંધ કાયમ રહે અને દિલોમાં મોહબ્બત વધતી રહે। તેમની વાતોમાં એક એવી શાંતિ હતી જે દિલમાં ઉતરતી જતી હતી। હું આ ક્ષણને અનુભવી રહી હતી જાણે આ બધું મારા માટે જ લખાયું હોય। મારા માતા પિતા પણ ખુશ હતા અને હું પોતે પણ એક એવી ખુશીમાં ડૂબેલી હતી જેનું મેં હંમેશા સપનું જોયું હતું। હું વિચારી રહી હતી કે આ સમાજમાં આવા ઉદાહરણો કેટલા ઓછા મળે છે જ્યાં લોકો ખુશીથી એકબીજાને આઝાદી આપે છે। મોટા ભાગે તો પરિસ્થિતિઓ માણસને મજબૂર કરી દે છે અથવા તો લડાઈ ઝઘડો માણસને આ મુકામ સુધી લઈ જાય છે, પરંતુ અહીં અમને આ બધું કોઈ મુશ્કેલી વગર મળી ગયું હતું, જાણે કોઈએ અમારી ઈચ્છાઓને હકીકત બનાવીને અમારી સામે મૂકી દીધી હોય અને તે ક્ષણે લાગ્યું કે હવે જિંદગી ખરેખર સરળ થઈ જશે। અમને બીજું કંઈ જોઈતું નહોતું। આ પછી ફંક્શન સમાપ્ત થયું। મારા માતા પિતા મને ત્યાં જ છોડીને ચાલ્યા ગયા હતા। તે ક્ષણે દિલ ભારે થઈ રહ્યું હતું અને વિચિત્ર શાંતિ પણ હતી। હું મારા નવા રૂમમાં બેઠી હતી અને આસપાસની દરેક વસ્તુ નવી હતી, પરંતુ બધું ખૂબ વ્યવસ્થિત લાગી રહ્યું હતું। હજી પણ મારા પતિને મારા રૂમમાં આવવાની પરવાનગી નહોતી આપવામાં આવી, એ કહીને કે વહુ થાકી ગઈ હશે। આ વાત સાંભળીને મારા દિલમાં એક વિચિત્ર એવી ખુશી પેદા થઈ હતી, જાણે કોઈ મારા અહેસાસને સમજી રહ્યું હોય। રાત શાંતિથી પસાર થઈ ગઈ હતી અને હું મારા ખ્યાલોમાં ખોવાયેલી રહી હતી। બીજા દિવસે મારી નણંદ મારી પાસે આવી। તેના ચહેરા પર તોફાની સ્મિત હતું। તેણે બેસતાની સાથે જ મને જણાવ્યું કે અમારા અહીંયા છોકરા અને છોકરીને લગ્ન પછી તરત જ હનીમૂન પર મોકલી દે છે। તેની વાત સાંભળીને હું એક ક્ષણ માટે ચોંકી ગઈ હતી। મેં જલ્દીથી કહ્યું કે પણ મેં હજી સુધી તમારા ભાઈ સાથે બરાબર વાત પણ નથી કરી। હું તેમની સાથે આટલે દૂર સુધી કેવી રીતે જઈ શકું? તે હસવા લાગી। તેની હસીમાં બેફિકરાઈ હતી। તેણે કહ્યું કે એટલે જ તો મોકલી રહ્યા છે, જેથી તમે બંને એકબીજાને સમજી શકો, વાત કરી શકો અને તમારા જીવનની સુંદર શરૂઆત કરી શકો। તેણે આગળ કહ્યું કે તમને ખૂબ સારી જગ્યાએ મોકલવામાં આવી રહ્યા છે, તો ફિકર ન કરો। મેં ધીમા અવાજે કહ્યું કે વાત ફિકરની નથી, બસ વિચિત્ર લાગી રહ્યું છે। તેણે સ્મિત કરીને કહ્યું કે એમાં વિચિત્ર શું છે? આ તો તમારી નવી જિંદગીની શરૂઆત છે। સવારનો સમય આવ્યો તો હું નાસ્તાના ટેબલ પર બેઠી હતી। માહોલ શાંતિપૂર્ણ હતો। બધા લોકો સામાન્ય અંદાજમાં વાત કરી રહ્યા હતા। મારા પતિ શેખર પણ ત્યાં હાજર હતા। તેમણે પહેલીવાર મારી તરફ જોયું અને નરમ અવાજે પૂછ્યું, તું શું ખાઈશ? તેના અંદાજમાં સાદગી હતી। પછી તે પોતે જ મારી પ્લેટમાં નાસ્તો મૂકવા લાગ્યા। તે ક્ષણે મારા દિલમાં હળવી ખચકાટ પણ હતી અને એક અજાણી શાંતિ પણ હતી। તે દરમિયાન મારી સાસુએ અમારી સામે ટિકિટો મૂકી દીધી અને સરળ અંદાજમાં કહેવા લાગી કે અકાઉન્ટમાં પૈસા હાજર છે, તમે બંને હવે હનીમૂન માટે જઈ શકો છો। મેં એક ક્ષણ માટે શેખર તરફ જોયું। તે કંઈક સિરિયસ લાગી રહ્યા હતા। એવું લાગી રહ્યું હતું કે જાણે તેમને તેમની માતાની આ ભેટ બિલકુલ પસંદ નથી આવી। શેખરે ધીમેથી કહ્યું, મમ્મી, હું નથી જવા માંગતો। હું લગ્નની તૈયારીથી ખૂબ થાકી ગયો છું। આ સાંભળીને મારી સાસુએ કહ્યું કે તમને આરામ કરવા માટે જ મોકલવામાં આવી રહ્યા છે બેટા। મને એવું લાગી રહ્યું હતું કે જાણે મારી સાસુના શબ્દોમાં થોડો ગુસ્સો અને ખચકાટ છે, અથવા કદાચ આ મારી કોઈ ગેરસમજ હતી। તેમણે હુકમ આપતા અંદાજમાં કહ્યું હતું અને પછી જાણે આ વાત ત્યાં જ પૂરી થઈ ગઈ હતી। અમને જવા માટે તૈયારી કરી દેવામાં આવ્યા હતા। હું મારા દિલની અંદર એક વિચિત્ર પરિસ્થિતિ અનુભવી રહી હતી। ખુશ પણ હતી, કારણ કે મારા પૂરા પરિવારમાંથી ક્યારેય કોઈ પણ છોકરી હનીમૂન પર ગઈ નહોતી અને મારી સાથે તે બધું થઈ રહ્યું હતું જે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું। પરંતુ સાથે જ એક હળવી ગભરાટ પણ હતી, કારણ કે હું હજી સુધી મારા પતિ સાથે ખુલીને વાત પણ કરી શકી નહોતી। દરેક વસ્તુ ખૂબ ઝડપથી થઈ રહી હતી। હું પોતાને સંભાળવાની કોશિશ કરી રહી હતી, પરંતુ દિલમાં એક અજાણ્યો અહેસાસ વારંવાર માથું ઊંચકી રહ્યો હતો, જેમ કે કંઈક થવાનું છે જે મારા જીવનનો માર્ગ બદલી નાખશે।
મને એ તો નહોતું ખબર કે આગળ શું થવાનું છે, પરંતુ એ જરૂર અનુભવાઈ રહ્યું હતું કે હનીમૂનનો આ પ્રવાસ સામાન્ય નહીં હોય અને જે કંઈ ત્યાં થવાનું છે તે હું આખી જિંદગી નહીં ભૂલી શકું. કારણ કે હનીમૂન પર જ્યારે અમે લોકો ગયા ત્યારે અમારું 10 દિવસનું પેકેજ હતું, પરંતુ અમે 2 દિવસમાં જ પાછા આવી ગયા હતા. શરૂઆતમાં જ્યારે અમે હોટેલ પહોંચ્યા ત્યારે દરેક વસ્તુ સુંદર હતી. રૂમ સ્વચ્છ હતો, બારીની બહાર પહાડો દેખાઈ રહ્યા હતા, હવામાં ઠંડક હતી, પરંતુ આ બધા દ્રશ્યમાં ખામોશી એવી હતી જે દિલ પર બોજ નાખી રહી હતી. મારા પતિ શેખર મારી સાથે હતા, પણ તેમનો વ્યવહાર એવો હતો કે જાણે તે મારી સાથે હોવા છતાં મારી સાથે ન હોય. પહેલો દિવસ પસાર થયો તો મેં વિચાર્યું કે કદાચ થાકને કારણે વધારે વાત નથી કરી રહ્યા. બીજા દિવસે પણ એ જ હાલ રહ્યો. ફક્ત જરૂરિયાત મુજબ જ કેટલાક શબ્દો કહ્યા હતા, જેમ કે ઉઠો ચાલો જવું છે, કે ખાવાનો સમય થઈ ગયો છે, કે તમે ખાધું કે નહીં. તેમના શબ્દોમાં ન ગરમી હતી, ન પોતાપણું, ન કોઈ રસ હતો. તેમણે ન ક્યારે મારો હાથ પકડ્યો હતો, ન ક્યારે મારી તરફ ધ્યાનથી જોયું હતું, ન કોઈ એવી વાત કહી હતી જે એક પતિ પોતાની પત્ની સાથે કરે છે. રાતના સમયે હું રૂમમાં બેઠી હતી, તેમના વ્યવહારને સમજવાની કોશિશ કરી રહી હતી. ક્યારેક તે બારી પાસે ઊભા રહીને દૂરના પહાડોને જોવા લાગતા, તો ક્યારેક કંઈ પણ કહ્યા વગર રૂમમાંથી બહાર નીકળી જતા અને ખામોશીથી હું તેમને જોતી રહી જતી. મને એવું લાગવા માંડ્યું હતું કે જાણે હું આ સફરમાં એકલી છું, જાણે તે પોતાના કોઈ અલગ જ ખ્યાલોમાં ખોવાયેલા હોય અને હું તે દુનિયાનો હિસ્સો જ ન હોઉં. બીજા દિવસે રાત્રે તેમણે અચાનક કહ્યું કે આપણે પાછા જવાનું છે. તેમના અવાજમાં નિર્ણય હતો, કોઈ ખુલાસો નહોતો. હું આશ્ચર્યચકિત હતી, પણ મેં કંઈ કહ્યું નહીં. મારા દિલમાં સવાલો હતા, પણ હોઠ બંધ થઈ ગયા હતા. ત્રીજા દિવસની સવાર સુધીમાં અમે પાછા આવી ગયા હતા. જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે બધા લોકો અમને જોઈને ચોંકી ગયા હતા, કારણ કે 10 દિવસનો પ્રવાસ 2 દિવસમાં પૂરો થઈ ચૂક્યો હતો. શેખરે ઘરે એવું કહ્યું કે રૂપાલીની તબિયત ખરાબ થઈ ગઈ હતી, તેથી અમારે પાછું આવવું પડ્યું. તેમની માં આ સાંભળીને મારા માટે ચિંતિત થવા લાગી. પછી જ્યારે મને પૂછવામાં આવ્યું તો મેં પણ એ જ કહી દીધું હતું કે કદાચ ત્યાંનું હવા પાણી મને માફક ન આવ્યું અને આ જ કારણે અમે લોકો પાછા આવી ગયા. હું જાણતી હતી કે આ સાચું નથી, પણ હું તેમના જૂઠાણામાં સાથ આપવા માટે મજબૂર થઈ હતી. પણ મારા દિલમાં તે 2 દિવસ સતત ફરી રહ્યા હતા. તે શાંત ક્ષણો, તે નજરો જે ક્યારેક મારી તરફ ઉઠી જ નહોતી, તે દૂરીઓ જે એક જ રૂમમાં રહીને પણ ખતમ નહોતી થઈ. ક્યારેક તે મારાથી આગળ ચાલવા લાગતા અને હું પાછળ રહી જતી. ક્યારેક તે એક તરફ બેસીને ખામોશીથી દ્રશ્યો જોતા રહેતા અને હું તેમની પાસે બેસીને પણ તેમનાથી દૂર અનુભવતી. મેં પોતાને શાંતિ આપી કે કદાચ તે ખૂબ શરમળ છે, કદાચ સમય સાથે બધું ઠીક થઈ જશે. પરંતુ દિલના કોઈક ખૂણામાં એક બેચેની સતત વધી રહી હતી, કારણ કે આવી ખામોશી સામાન્ય નહોતી. આખરે અમે અમારા નવા ઘરે પહોંચી ગયા હતા. તે જ બંગલો જે અમને ગિફ્ટમાં મળ્યો હતો. ઘર પહેલાંથી જ તૈયાર હતું. દરેક વસ્તુ પોતાની જગ્યા પર રાખેલી હતી. નોકરોએ ખાવાનું પણ તૈયાર કરી રાખ્યું હતું. માહોલ શાંતિપૂર્ણ હતો. રાત ધીરે ધીરે ઘેરી થઈ રહી હતી. તે જ રાત્રે એક અહેસાસે મને ચોંકાવી દીધી હતી. આમ તો આજ અમારી લગ્નની અસલી રાત છે, કારણ કે હનીમૂન પર પણ શેખર દર રાત્રે મોં ફેરવીને સૂઈ ગયા હતા. અને આજે પણ મારા દિલમાં એ જ સવાલ હતો કે આજે કંઈક બદલાશે, કે આ ખામોશી હંમેશા માટે મારી સાથે રહેશે. અહીં આવતા પહેલાં મેં કંઈક એવું અનુભવ્યું જે કદાચ સામાન્ય નહોતું. મારા પતિ મને લઈને હંમેશા માટે આ નવા ઘરમાં શિફ્ટ થઈ રહ્યા હતા. મેં જોયું હતું કે તેમની માં, જેમણે પોતે તેમને આ બંગલો ગિફ્ટ કર્યો હતો, તે પોતાના દીકરા તરફથી ખુશ નહોતી. જ્યારે તેમણે મને ખુશીથી આશીર્વાદ આપ્યો હતો. હાલમાં મેં આ જૂની વાતો વિચારવાનું બંધ કરી દીધું અને રૂમમાં મારા પતિની રાહ જોવા લાગી. મારા પતિ એક ગોળી હથેળી પર રાખીને અને પાણીનો ગ્લાસ મારી પાસે લઈને આવ્યા. તેમના પગલાં ધીમા હતા, પણ તેમના ચહેરા પર એ જ ખામોશી અને ગંભીરતા હતી જે પહેલાં કેટલાક દિવસોથી હું જોઈ રહી હતી. તેમણે મારા સામે હાથ લંબાવ્યો અને કહ્યું કે આ ગોળી ખાઈ લે. મેં તેમની તરફ જોયું. મારા દિલમાં એક હળવી ગભરાહટ પહેલાંથી જ હાજર હતી. મેં ધીમા અવાજે પૂછ્યું કે આ કઈ વસ્તુની ગોળી છે. તેમણે મારી આંખોમાં જોયા વગર કહ્યું કે આ બસ એનર્જી માટે છે. ફાયદો પણ નહીં થાય તો નુકસાન પણ નહીં થાય. તેમના અંદાજમાં કોઈ નરમાઈ નહોતી, જાણે તે માત્ર એક હુકમ આપી રહ્યા હોય. મેં ફરી કહ્યું કે પણ મને તો ક્યાંય દુખાવો છે અને ન જ નબળાઈ અનુભવાઈ રહી છે, તો પછી આ દવા કેમ ખાવું? તેમણે જલ્દીથી જવાબ આપ્યો, જ્યારે હું કહું છું ગોળી ખાઈ લે તો ખાઈ લે. તેમના અવાજમાં આ વખતે હળવી સખ્તાઈ હતી જે મારા દિલને વધુ બેચેન કરી ગઈ હતી. મેં ત્રીજી વાર પૂછ્યું કે આખરે આ કઈ વસ્તુની ગોળી છે. મારા શબ્દો પૂરા થતાં જ તેમનું રિએક્શન અચાનક બદલાઈ ગયું. તે જોરથી બોલ્યા, જ્યારે હું કહું છું ને તો ખાઈ લે, તો વારંવાર સવાલ કેમ પૂછી રહી છે? તેમનો અવાજ એટલો તેજ હતો કે હું એક ક્ષણ માટે ડરી ગઈ હતી. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. રૂમનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું.
મેં જલ્દીથી ગોળી તેમના હાથમાંથી લીધી અને કંઈ પણ કહ્યા વગર પાણી સાથે ગળી લીધી હતી. તે સમયે મારા મગજમાં માત્ર એ જ ખ્યાલ હતો કે ક્યાંક તે આગળ વધુ ગુસ્સે ન થઈ જાય. ગોળી ખાધાના થોડા સમય પછી જ મને વિચિત્ર લાગવા માંડ્યું હતું. આંખો ભારે થવા લાગી, શરીરમાં ઢીલાશ આવી ગઈ, જાણે શક્તિ ખતમ થઈ રહી હોય. મેં પોતાને સંભાળવાની કોશિશ કરી, પણ મારા પગ પણ સાથ નહોતા આપી રહ્યા. રૂમ ધૂંધળો દેખાવા લાગ્યો. હું પથારી પર બેસી ગઈ કે કદાચ સૂઈ ગઈ હતી. મને બરાબર યાદ નથી શેખર ક્યાં હતો, તે શું કરી રહ્યો હતો. કંઈ પણ સ્પષ્ટ દેખાતું નહોતું. અવાજ પણ ધીમો થઈ રહ્યો હતો, જાણે બધું મારાથી દૂર થઈ રહ્યું હોય. તે પછી મને કંઈ પણ યાદ નથી કે હું ક્યારે સૂતી, ક્યારે મારી આંખ લાગી અને ક્યારે હું ફરી જાગી. બસ એટલો વિશ્વાસ હતો કે તે ઊંઘની જ ગોળી હતી, જેણે મને પૂરી રીતે બેખબર કરી દીધી હતી. સવારે જ્યારે હું ઉઠી ત્યારે રૂમમાં હળવો પ્રકાશ ફેલાયેલો હતો. મેં આંખો ખોલીને પહેલાં પોતાને સંભાળી અને પછી આસપાસ જોયું. મને એક ક્ષણ માટે લાગ્યું કે બધું સામાન્ય હશે, જાણે ગઈકાલની કોઈ વાત હતી જ નહીં. પરંતુ મારા મગજના એક ખૂણામાં તે રાત વારંવાર આવી રહી હતી, જ્યારે મારા પતિએ મને ગોળી આપી હતી. મેં ઉઠતા જ પોતાને સવાલ કર્યો હતો કે આખરે તેણે આવું કેમ કર્યું. મારા મગજમાં એક જ વાત આવી રહી હતી કે કદાચ હું તેને ખરાબ લાગી રહી છું, કદાચ મારી હાજરી તેને બોજ લાગે છે. તે મારાથી પહેલાં પણ દૂર રહેતો હતો, હનીમૂન પર પણ મારી સાથે વાત નહોતો કરતો, અને હવે તેણે મને ઊંઘની ગોળી આપીને સુવડાવવાની કોશિશ કરી હતી. મારા દિલમાં એ જ ખ્યાલ મજબૂત થઈ રહ્યો હતો કે કદાચ તે નથી ઈચ્છતો કે હું તેની સામે રહું, અથવા તે મને નજરઅંદાજ કરીને પોતાનું જીવન સરળ કરવા માંગતો હતો. મેં ધીમેથી પલટીને પથારી તરફ જોયું. મેં નોંધ્યું કે પથારીની ચાદર ખૂબ જ અસ્તવ્યસ્ત હતી. ઓશિકાની જગ્યા પણ બદલાયેલી હતી, જાણે કોઈ બીજું પણ આ પથારી પર સૂતું હોય. મારા પતિ પણ ત્યાં હાજર નહોતા. રૂમ શાંત હતો, પણ આ ખામોશીમાં એક વિચિત્ર બોજ હતો. જેવી મારી નજર પૂરા રૂમ પર પડી, મારી આશ્ચર્યથી આંખો ખુલી રહી ગઈ હતી. સામે ટેબલ પર 2 મગ રાખેલા હતા, અને તે બંને મગ કોફી પીવા માટે ઉપયોગમાં લેવાયા હતા. એવું લાગી રહ્યું હતું કે જાણે 2 લોકોએ અહીં બેસીને કોફી પીધી છે. આ બધું જોઈને મને એવું લાગ્યું જાણે અહીં આ રૂમમાં મારા અને મારા પતિ સિવાય પણ કોઈ ત્રીજું હાજર થયું હતું. થોડી ક્ષણો માટે હું ત્યાં જ થંભી ગઈ હતી અને પોતાના મગજ પર જોર આપવાની કોશિશ કરવા લાગી કે ક્યાંક મેં જ તો રાત્રે મારા પતિ સાથે બેસીને કોફી નથી પીધી. પરંતુ મને સારી રીતે યાદ હતું કે જે માણસ મારી સાથે વાત નથી કરતો, તે મારી સાથે કોફી શું પીશે. મને ગાઢ ઊંઘમાં હોવાને કારણે કંઈ એવું અનુભવાયું નહોતું કે રૂમમાં શું થયું. પણ પછી જલ્દીથી મારા મગજમાં આવ્યું કે શેખર ક્યાં છે. હું જલ્દીથી રૂમમાંથી બહાર નીકળી. જેવી હું બહાર આવી, ઘરનું દ્રશ્ય પણ કંઈક અલગ હતું. નોકરો પોતપોતાના કામમાં વ્યસ્ત હતા, અને નોકર એક ખૂણામાં જઈને ફોન પર વાત કરી રહ્યો હતો. તેનો અવાજ મારા કાન સુધી પહોંચી ગયો હતો. તે વારંવાર કહી રહ્યો હતો, બડી માલકીન, અહીં પણ કંઈ ઠીક નથી થઈ રહ્યું. બધું એવું ને એવું જ છે. નોકર મારી સાસુને બડી માલકીન કહેતા હતા. પાછળથી ફોન પર મારી સાસુએ શું કહ્યું તે વાત હું બરાબર સાંભળી શકી નહોતી. જ્યારે નોકરે ફોન બંધ કરી દીધો તો હું તેની પાસે ગઈ. મેં તેને પૂછ્યું કે તું બડી માલકીન સાથે શું વાત કરી રહ્યો હતો, શું ઠીક નથી. તેણે મારી તરફ જોઈને ધીમેથી કહ્યું કે ભાભીજી, અમને કંઈ પણ જણાવવાની પરવાનગી નથી. તમે બસ એટલું સમજી લો કે તમે આ ઘરમાં રહી રહ્યા છો. બાકી સમયની સાથે સાથે બધું તમને સમજાઈ જશે. અમે કંઈ કહી શકતા નથી. તેની વાત સાંભળીને મારા અંદર એક બીજો ડર પેદા થઈ ગયો હતો. મેં ફરીથી પૂછવાની કોશિશ કરી, પણ બધાએ એક જ વાત કહી કે તે કંઈ કહી શકતા નથી. આ ઘરના મામલામાં તેમના હાથમાં નથી. હું શાંત ઊભી રહી ગઈ હતી. મારા મગજમાં સવાલોનું એક વાવાઝોડું હતું કે આખરે રાત્રે અહીં કોણ આવ્યું હતું, શેખર ક્યાં છે. મેં નિર્ણય કરી લીધો હતો કે હું શેખર સાથે વાત કરીશ, પણ જેવું મેં શેખર વિશે વિચાર્યું તો ખબર પડી કે તે તો ઘરમાં હાજર જ નથી. સવાર થતાં જ ક્યાંક ચાલ્યો ગયો. હું તેની રાહમાં રહી કે તે પાછો આવશે અને બધું જણાવશે, પણ શાંત થઈ. પછી રાત થઈ અને ઘરે પાછો આવ્યો નહોતો, અને હું ઘણીવાર સુધી બેસી રહી અને વિચારવા લાગી કે આ ઘરમાં કંઈક એવું જરૂર છે જે મારાથી છુપાવવામાં આવી રહ્યું છે. મારો પતિ ઘરે નહોતો આવી રહ્યો, અને હું સતત જ બેચેનીમાં હતી કે આખરે આ ઘરમાં શું થઈ રહ્યું છે. મેં હિંમત કરીને મારી સાસુને ફોન કર્યો. તેમનો અવાજ પહેલાંની જેમ બિલકુલ સામાન્ય અને શાંતિપૂર્ણ હતો, જાણે કંઈ થયું જ ન હોય. તેમણે ફોન ઉઠાવતા જ મારા હાલચાલ પૂછ્યા, કેવી છે વહુ, બધું ઠીક છે, તે ખાધું. મેં હળવી ગભરાટ સાથે કહ્યું કે મમ્મીજી, બધું ઠીક છે, પણ આજે ઘરમાં મને કંઈક વિચિત્ર લાગી રહ્યું છે. મેં તેમને રાતની બધી વાત જણાવી. કોફીના 2 મગ, પથારીનું અસ્તવ્યસ્ત થઈ જવું અને માહોલનું વિચિત્ર હોવું. મારી વાત સાંભળીને તે ખૂબ શાંતિથી બોલ્યા, કોઈ વાંધો નથી બેટી, આ તો સામાન્ય વસ્તુઓ હોય છે. તું વિના કારણ આટલી પરેશાન થઈ રહી છે. તું આટલા વિચારવાનું છોડી દે અને પોતાના પતિ સાથે ખુશ રહે. પોતાના જીવન પર ધ્યાન આપ. જો કંઈ જોઈતું હોય તો જણાવી દેજે. તેમની વાત સાંભળીને હું શાંત રહી
હતી અને મને સમજાતું નહોતું કે તે આટલું હળવાશથી કેમ લઈ રહ્યા છે, જાણે કંઈ થયું જ ન હોય. મેં ફોન બંધ કર્યો તો મારા મગજમાં વધુ સવાલો આવી ગયા. મેં ફરી વિચાર્યું કે કદાચ રાત્રે કોઈ આવ્યું હોય. મારા પતિનો કોઈ મિત્ર પણ તો હોઈ શકે છે, પણ તે પોતાના મિત્રને આમ બેડરૂમ સુધી તો ન લાવી શકે. મને કંઈ પણ સમજાતું નહોતું. હું મારું માથું પકડીને બેસી ગઈ હતી. મારા પતિની ગેરહાજરી વધુ મૂંઝવણ પેદા કરી રહી હતી. બીજો દિવસ પણ શરૂ થઈ ચૂક્યો હતો, પણ હજી સુધી શેખરનું કંઈ ઠેકાણું નહોતું. હું આ ઘરમાં પોતાની એકલી અનુભવી રહી હતી. મારી આસપાસ લોકો હતા, અવાજ હતા, કામ થઈ રહ્યું હતું, પણ મારા અંદર માત્ર એક જ વસ્તુ હતી, સવાલ જે એક પછી એક ઉઠી રહ્યા હતા અને કોઈ જવાબ ક્યાંય હાજર નહોતો. મને એ સમજાતું નહોતું કે હું કઈ પ્રકારની જિંદગીમાં આવી ગઈ છું, જ્યાં દરેક વસ્તુ દેખાઈ તો રહી છે પણ હકીકત કોઈ જણાવી નથી રહ્યું. મારો પતિ સાંજે ઘરે આવ્યો. તેના આવતા પહેલાં ઘરમાં એક વિચિત્ર શાંતિ ફેલાયેલી હતી, જાણે તે બધું પહેલાંથી જ જાણતો હોય. તેણે અંદર આવતા જ નોકરોનો અવાજ દીધો અને કહ્યું કે ખાવાનું લગાવો. તેનો અંદાજ એવો હતો જાણે તે પોતે કોઈ અન્ય દુનિયામાં હોય અને ઘરની જવાબદારી માત્ર બીજાઓ પર નાખી દેવાઈ હોય. તેને મારી તો કોઈ પરવાહ જ નહોતી. ઘરે આવ્યા પછી તેણે શાંતિથી ખાવાનું ખાધું. ન મારી તરફ જોયું, ન મને પૂછ્યું કે મેં ખાધું છે કે નહીં. તે મને એવી રીતે અવગણી રહ્યો હતો જાણે હું તે ઘરમાં હાજર જ ન હોઉં. તેના પછી તે સીધો રૂમમાં ચાલ્યો ગયો. મેં હિંમત કરીને તેના પાછળ જવાનું વિચાર્યું, જેથી તેની સાથે વાત કરી શકું, પણ તેણે મારી તરફ જોયા વગર જ એક ગોળી મારા સામે ધરી દીધી. મેં જલ્દીથી પૂછ્યું, હું આ કેમ ખાવું? આ ગોળી આખરે કઈ વસ્તુની છે? તમે મને સુવડાવીને આ ઘરમાં શું કરતા રહો છો? અમારા લગ્નને લગભગ 1 મહિનો થવા આવ્યો હતો. મેં તેને કહ્યું હતું કે જો હું તમને પસંદ નહોતી તો તમે મારી સાથે લગ્ન કેમ કર્યા? તમને તો છોકરીઓની કમી પણ નહીં હોય, પછી કેમ લાવ્યા ગરીબ ઘરની છોકરી, જેથી તે ચૂપચાપ ખૂણામાં બેસી જાય? હું ચૂપ રહેવાવાળાઓમાંથી નથી. તે મારી બધી વાતો શાંતિથી સાંભળતો રહ્યો. તેના ચહેરા પર કોઈ રિએક્શન નહોતું, જાણે તે અંદરથી બિલકુલ બંધ હોય. તેણે ધીમેથી કહ્યું કે આ ગોળી ખાઈ લે જો તારો જીવ વહાલો હોય તો. જો તે આ ગોળી ન ખાધી તો પછી તું ખૂબ પસ્તાઈશ. તેના અવાજમાં આ વખતે સખ્તાઈ અને અટલ નિર્ણય હતો. હું એક ક્ષણ માટે ડરી ગઈ હતી. મને લાગ્યું કે જો મેં ઇનકાર કરી દીધો તો આજે કંઈક ખોટું થઈ જશે. આ ડરથી મેં ચૂપકેથી ગોળી લઈને ખાઈ લીધી હતી. મારા મગજમાં માત્ર એ જ હતું કે આ ઊંઘની ગોળી છે, તેને ખાવાથી મને કંઈ નહીં થાય. થોડી જ વાર પછી મારા પર ફરીથી એ જ બેહોશી છવાવા લાગી હતી. શરીર ભારે થવા લાગ્યું હતું, આંખો બંધ થવા લાગી હતી અને હું ધીમે ધીમે ઊંઘમાં સરી ગઈ હતી. જ્યારે મારી આંખ ખુલી તો ઘરની હાલત ફરીથી અલગ હતી. આ વખતે પથારીમાંથી વિચિત્ર પરફ્યુમની સુગંધ આવી રહી હતી, જાણે કોઈ મહિલાના પરફ્યુમની સુગંધ હોય. આ મારા પરફ્યુમની સુગંધ તો નહોતી. મેં આ વસ્તુને પણ અવગણી અને જ્યારે નહાયા પછી બાથરૂમમાંથી બહાર નીકળી તો અચાનક મારી નજર રૂમના ફર્શ પર પડી. ત્યાં લાંબા વાળ પડેલા હતા. મેં આ વાળને હાથમાં જોયા તો આ વાળની લંબાઈ ઘણી વધારે હતી અને આ મારા વાળ તો નહોતા, કારણ કે મારા વાળ એટલા પણ લાંબા નહોતા. હવે મારા દિલમાં જાણે કોઈ શંકાએ જન્મ લઈ લીધો હતો. હું બહાર આવી. મેં નોકરોને પૂછ્યું શું રાત્રે ઘરમાં કોઈ આવ્યું હતું, પણ કોઈએ પણ મારા કોઈ સવાલનો કોઈ જવાબ ન આપ્યો. માત્ર એક જ વાત કહી કે અમારે કંઈ નથી કહેવું, અમે માત્ર અહીં કામ કરીએ છીએ, તમે પોતે સમજી જશો. હું બેચેની સાથે મારી સાસુના ઘરે ચાલી ગઈ હતી. ત્યાં પહોંચતા જ તેમણે મોટા પ્રેમથી મારું સ્વાગત કર્યું, જાણે બધું સામાન્ય હોય. મેં જલ્દીથી કહ્યું કે મમ્મીજી, ઘરમાં મને કંઈક વિચિત્ર વસ્તુઓ મળી રહી છે. હું તમને પૂછવા આવી છું કે આખરે ત્યાં મારા અને શેખર સિવાય પણ કોઈ બીજું રહે છે કે શું? તેમણે ખૂબ શાંતિથી જવાબ આપ્યો કે નહીં નહીં, ત્યાં તો બસ તું જ રહે છે બેટા, અને આ તારા પતિનો આપસનો મામલો છે. પોતાના ઘરની વાતો બીજાઓ સાથે શેર ન કરાય. મેં કહ્યું, તમે લોકો મારા પોતાના છો, ઓછામાં ઓછું મને એ તો જણાવો કે મારા પતિનો વ્યવહાર મારી સાથે કેમ બરાબર નથી. તેમણે ફરી એ જ વાત કહી કે આ તમ બંનેની સમસ્યા છે, એમાં અમે દખલગીરી કરી શકતા નથી. તેમણે વાતનો રૂખ પલટી દીધો હતો અને મારી સાથે ખાવા પીવાની સમસ્યા વાતો શરૂ કરી દીધી હતી, જાણે તે અસલ વાત સાંભળવા જ નહોતી માંગતી. મને સ્પષ્ટ અનુભવાયું કે તે આ ટોપિકથી બચી રહી છે. મેં મારી નણંદને ફોન કર્યો અને તેને બધી વાત જણાવી, પણ તેનો વ્યવહાર પણ બિલકુલ આવો જ હતો. તે પણ હસીને કહેવા લાગી કે આ તો કોઈ વાત નથી ભાભી, હજી થોડા જ દિવસ તમારા લગ્નને થયા છે અને તમે તમારા પતિ પર શંકા કરી રહ્યા છો. આમ પણ શરૂઆતમાં આવું થાય છે. જ્યારે આપણે નવા સંબંધથી જોડાઈએ છીએ તો આપણા દિલમાં પોતાના પાર્ટનર માટે શંકા પણ આવવા લાગે છે. કોઈ વાંધો નહીં, બધું ઠીક થઈ જશે. હું તેને પૂછવા ચાહી રહી હતી કે આ કોઈ સામાન્ય વાત નથી કે તેનો પતિ પણ તેને ઊંઘની ગોળી આપીને સુવડાવી દે છે અને પછી ઘરમાં પતિ પત્ની સિવાય પણ કોઈ ત્રીજાના હાજર હોવાના પુરાવા મળે છે. એક જ સવાલ વારંવાર મારા મગજમાં આવી રહ્યો હતો કે મારો પતિ આ બધું શું કરી રહ્યો છે, કે પછી કોઈ બીજી વાત છે, અને જો તે આ બધું નથી કરી રહ્યો તો પછી તે ઘરમાં મારી
સાથે આ બધું કેમ થઈ રહ્યું છે? કોઈ પણ મને કંઈ પણ જણાવવા તૈયાર નહોતું. હવે મારી પાસે એક જ રસ્તો રહી ગયો હતો કે હું કોઈક દિવસ તે ગોળી ન ખાઉં અને પછી જોઉં કે આખરે ઘરમાં શું થાય છે. હું એ જ વિચારમાં હતી કે એક દિવસ મને તક મળી ગઈ એ ચેક કરવાની કે મારો પતિ મારી ફિકર કરે છે કે નહીં. તે દિવસે તે ઘરે નહોતો. હું રૂમમાંથી બહાર આવી રહી હતી અને અચાનક મારો પગ લપસી ગયો અને હું જમીન પર પડી ગઈ. મને દુખાવો તો નહોતો, પણ મેં જલ્દીથી તક જોઈને પોતાને સંભાળવાની કોશિશ ન કરી. હું ત્યાં જમીન પર બેસી ગઈ અને ધીમેથી કહ્યું કે મારાથી ઉઠાતું નથી. મારા પગ પર જોર નથી પડી રહ્યું. લાગે છે કે ઈજા થઈ ગઈ છે. જોકે આવું કંઈ પણ નહોતું. હું જાણી જોઈને આ બધું કરી રહી હતી જેથી હું જોઈ શકું કે તે શું કરે છે. તે જલ્દીથી મારી તરફ આવ્યો અને તેના ચહેરા પર પહેલીવાર ચિંતા જેવા એક્સપ્રેશન આવ્યા હતા. તેણે પૂછ્યું, શું થયું છે રૂપાલી? વધારે ઈજા થઈ ગઈ છે કે શું? મેં નબળા અવાજે કહ્યું કે મને નથી ખબર, બસ હું ઉઠી નથી શકતી. તેણે કહ્યું કે તો પછી તો ખૂબ ગંભીર ઈજા થઈ હશે. હવે શું કરીએ? તેના શબ્દો સાંભળીને હું અંદરથી વધુ ધ્યાન આપવા લાગી હતી. મેં ધીમેથી કહ્યું કે મને નથી ખબર. ઓછામાં ઓછું મને ઉઠાવો તો ખરા. જો તે મારાથી નફરત કરતો તો ક્યારેય મારી તરફ આવતો જ નહીં. તે એક ક્ષણ માટે શાંત થઈ ગયો હતો. તેણે મને ઊંચકીને ખોળામાં લીધી અને પથારી પર લઈ જઈને સુવડાવી દીધી હતી. તેણે મને ડૉક્ટર પાસે ચાલવાનું કહ્યું તો મેં તેને ઇનકાર કરી દીધો હતો અને કહ્યું કે થોડી વાર આરામ કરીશ તો કદાચ ઠીક થઈ જઈશ. મારા પતિની આ ચિંતાથી તો સ્પષ્ટ થઈ ગયું હતું કે તે મારી ફિકર કરે છે. હું બસ શાંતિથી તેની આપેલી ગોળીઓ ખાઈ લેતી હતી અને તેની સાથે કોઈ સવાલ જવાબ કરતી નહોતી. પરંતુ આ સિલસિલો હજી બંધ નહોતો થયો. દિવસના સમયે જ્યારે હું મારા પતિના કપડાં જોતી તો તેના પર મને ક્યાંક લિપસ્ટિકનો નિશાન મળતો તો ક્યારેક સવારમાં રૂમના ફર્શ પર ભીની માટીના પ્રિન્ટ મળતા. હું ચૂપકે રડતી રહેતી હતી. એક દિવસ મેં મારી માને ફોન કરીને બધું જણાવી દીધું હતું. મને આશા હતી કે મારી વાત સાંભળીને માં કહેશે કે બેટા ધ્યાન રાખજે, કે તે મને કંઈક શાંતિ આપશે. પરંતુ આવું કંઈ પણ નહોતું. તેમણે તો મને ઠપકો આપવાનું શરૂ કરી દીધું અને કહેવા લાગી કે આખરે તને શું પરેશાની છે? તારા સસરાવાળા એટલા સારા લોકો છે, તારો પતિ ખૂબ સારો છે અને તું તારા પતિ પર જ શંકા કરી રહી છે. તને તારા જીવનમાં પ્રાઇવસી જોઈતી હતી, એકલા ઘરમાં રહેવું હતું. તને બધું મળી તો ગયું છે, તો હવે તને તારા પતિથી પરેશાની થઈ રહી છે. કંઈ પણ કરીને પોતાનું ઘર વસાવ. એવું ન થાય કે શંકાના આધારે તું તારું ઘર બગાડી લે. તું જાણે છે કે દરેક જણ તારાથી એ જ આશા રાખતા હતા કે લગ્ન પછી તું પોતાનું ઘર નહીં વસાવી શકે, અને હવે તું આવી જ હરકતો કરી રહી છે. હવે પછી ક્યારેય પોતાના પતિ કે કોઈની પણ ફરિયાદ કરવા માટે મને ફોન ન કરતી. માએ એટલું કહીને ફોન બંધ કરી દીધો. મારું દિલ ડૂબી ગયું હતું. ફક્ત પોતાના પતિની ચિંતાથી જ હું તેમના કહેવા મુજબ રોજ રાતે ગોળી ખાઈ લેતી હતી. પરંતુ મારા સૂઈ ગયા પછી જે કંઈ આ ઘરમાં થતું તે બધું હવે મારાથી સહન નહોતું થતું. હવે તો મને પાકો વિશ્વાસ થઈ ગયો હતો કે મારો પતિ જરૂર કંઈક ગડબડ કરી રહ્યો છે. મારી માં મારા પતિ પર એટલો ભરોસો કરી રહી હતી કે તેમણે પોતાની દીકરીને જ ઘર વસાવવાની સલાહ આપી હતી. પરંતુ તે એ નથી જાણતી કે હું કેટલી પરેશાનીઓનો સામનો કરી રહી છું. મારો પતિ મારી સાથે વાત પણ નથી કરતો અને મારા સૂઈ ગયા પછી ન જાણે કોઈને આ ઘરમાં બોલાવી લે છે. મારી પાસે કોઈ એવો પાકો પુરાવો નહોતો જે હું બધાને બતાવીને મારા પતિની પોલ ખોલી શકું. આ નાની વસ્તુઓથી તો બધાને એવું જ લાગતું હતું કે મારા દિલમાં શંકા પેદા થઈ રહી છે. પરંતુ આ શંકા વિશ્વાસમાં ત્યારે જ બદલાઈ શકતી હતી જ્યારે મારી પાસે એક પાકો પુરાવો હોય. મેં નિર્ણય કરી લીધો હતો કે હવે હું આ ઘરમાં સિક્રેટ કેમેરા લગાવડાવીશ, કારણ કે આ ઘરમાં ક્યાંક પણ કેમેરો લાગેલા નહોતા. મેં 2 સિક્રેટ કેમેરા ઓનલાઈન ઓર્ડર કર્યા અને પછી એક કેમેરાને રૂમમાં લગાવ્યો અને બીજાને રૂમની બહાર લગાવી દીધો અને તેને પોતાના ફોન સાથે કનેક્ટ કરી લીધો. આગલી રાત આવી અને પોતાના પતિના કહેવા મુજબ મેં ફરીથી તે ગોળી પોતાના મોંમાં રાખી લીધી હતી અને તેને પાણીથી ગળી લીધી. થોડી વાર પછી મને ઊંઘ આવી ગઈ. આજે હું બેહોશીની ઊંઘમાં નહીં પણ બેફિકરાઈની ઊંઘમાં સૂતી હતી, કારણ કે આજે બધી સચ્ચાઈ કેમેરા રેકોર્ડ થઈ રહી હતી. આગલી સવારે હું ઉઠી, મેં રેકોર્ડિંગ ચેક કરી, જેને જોઈને મારા હોશ ઉડી ગયા અને મેં આગળ ન કંઈ વિચાર્યું ન સમજ્યું. પોતાનો મોબાઈલ લઈને સીધી મારા સાસરે આવી ગઈ. મેં મારી સાસુના હાથમાં મારો મોબાઈલ થમાવી દીધો અને રેકોર્ડિંગ ચલાવી દીધી અને તેમને સવાલ કર્યો કે આ બધું શું છે? શું આ દિવસો બતાવવા માટે તમે મને આ ઘરમાં લઈને આવી હતી? શું આ બધું કરવા માટે તમે તમારા દીકરાના લગ્ન મારી સાથે કર્યા હતા? આખરે તમે મારી સાથે આવું કેમ કર્યું? મારી વાત સાંભળીને પહેલાં તો મારી સાસુ કહેવા લાગી કે આ બધું ખોટું છે, આ બધું એડિટ કરવામાં આવ્યું છે, મારા દીકરાની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ વિડીયો તને કોણે મોકલ્યો? મેં કહ્યું આ કોઈ વિડીયો નથી અને ન જ તેને એડિટ કરવામાં આવ્યો, પણ આ અસલી કેમેરાની રેકોર્ડિંગ છે. આ કેમેરો મેં પોતે મારા હાથે લગાવ્યો હતો અને આજે સવારે જ્યારે મેં તેની રેકોર્ડિંગ જોઈ તો મારી સામે બધું સત્ય આવી ગયું. હજી સુધી મેં મારા ઘરમાં ઘણી બધા એવા પુરાવા જોયા હતા
જે મારા દિલમાં શંકા પેદા કરી ચૂક્યા હતા. હું ચાહત તો તમારા દીકરાને છોડીને જઈ શકતી હતી, પણ મેં એવું ન કર્યું. મને એવું લાગ્યું કે કદાચ સમય સાથે બધું ઠીક થઈ જશે, કે પછી મારી ગેરસમજ પણ હોઈ શકે. તમને ખબર હતી કે તમારો દીકરો મને ઊંઘની ગોળી આપીને સુવડાવી દે છે અને મારી ગેરહાજરીમાં કોઈ છોકરીને ઘરે બોલાવીને તેની સાથે વાતચીત કરે છે, તેની સાથે પ્રેમ મોહબ્બતથી વર્તે છે. કોઈ સ્ત્રી પોતાના જીવનસાથીને કોઈ બીજી છોકરી સાથે કેવી રીતે જોઈ શકે? આખરે તમે મારી સાથે આવું કેમ કર્યું? એટલું કહીને હું રડવા લાગી હતી. મારી સાસુએ મને પોતાના હૃદયથી લગાવી લીધી અને કહેવા લાગી કે વહુ, મને માફ કરી દે. તું સાચું કહી રહી છે. હું તારી ગુનેગાર છું, પણ શું કરું? હું સાથે સાથે એક માં પણ છું. હવે હું તારાથી કંઈ નહીં છુપાવું. મને લાગ્યું કે હું તને આ ઘરમાં વહુ બનાવીને લઈ આવીશ તો મારો દીકરો ઠીક થઈ જશે, સુધરી જશે. મેં ખૂબ કોશિશ કરી કે સચ્ચાઈ તારી સામે ન આવે, પણ હું નિષ્ફળ રહી. મેં રડતા રડતા કહ્યું, તો તમે મને જણાવો કે તે છોકરી કોણ છે અને તમારો દીકરો જો તેની સાથે રિલેશનશિપમાં છે તો પછી તમે મારા લગ્ન તેની સાથે કેમ કરાવ્યા? મારી સાસુ કહેવા લાગી કે મારો દીકરો શેખર તે છોકરીને દિલ અને જાનથી પ્રેમ કરે છે. તે તો તેની સાથે લગ્ન કરવા માંગતો હતો, પણ તેને અમે પોતાની વહુ ન બનાવી. મેં જ્યારે તે છોકરીની ડિટેલ કઢાવી તો ખબર પડી કે તે છોકરી ઠીક નથી, ફ્રોડી છે. વર્ષે 2 વર્ષે દરેક છોકરા સાથે રિલેશનશિપમાં રહે છે અને તેને લૂંટીને છોડી દે છે. મેં મારા દીકરાને પણ ખૂબ સમજાવ્યું કે બેટા, આ છોકરીનો સાથ છોડી દે. આ છોકરી તને બરબાદ કરી દે છે. પણ મારા દીકરા પર તો તેની મોહબ્બતનો આટલો વધારે ભૂત સવાર છે કે તેને પોતાની માં પણ દેખાતી નથી, પોતાની માની કોઈ વાત સમજાતી નથી. પછી મેં નિર્ણય કર્યો કે મારે મારા દીકરાના લગ્ન કરવાના છે. શેખર તારી સાથે લગ્ન કરવા નહોતો માંગતો, કારણ કે તે એ જ છોકરીને પસંદ કરતો હતો. આ તો મારી જીદ હતી કે તે લગ્ન માટે માની ગયો, પણ તેણે સાફ કહી દીધું હતું કે તમે જે છોકરી સાથે મારા લગ્ન કરવા જઈ રહ્યા છો, હું તે છોકરીને પત્નીના રૂપમાં ક્યારેય સ્વીકાર નહીં કરું. હું માત્ર અને માત્ર રિદ્ધિમાને જ પસંદ કરું છું, તેના સિવાય કોઈ બીજી છોકરીને પસંદ નથી કરતો. તે છોકરીની હકીકત મેં ઘણીવાર મારા દીકરા સામે લાવવાની કોશિશ કરી હતી, પણ મારો દીકરો મારી વાત પર વિશ્વાસ જ નહોતો કરતો. મેં વિચાર્યું કે તેની જિંદગીમાં કોઈ સમજદાર અને સારા ઘરની છોકરી આવી જશે તો કદાચ તે ઠીક થઈ જશે. તેથી મેં તને મારા દીકરા માટે પસંદ કરી. તેના લગ્ન જબરજસ્તી તારી સાથે કરાવી દીધા, પણ તે તો તારી સાથે વાત કરવા માટે પણ તૈયાર નહોતો. મેં વિચાર્યું કે હું તમ બંનેને હનીમૂન પર મોકલી દઈશ, તો ત્યારે તમ બંનેની વચ્ચે કોઈ સંબંધ પેદા થઈ જાય. પણ ત્યાં ગયા પછી પણ મારો દીકરો બદલાઈ ન શક્યો. તેથી મેં તમને લોકોને નવું ઘર ગિફ્ટ કર્યું અને તમને ત્યાં શિફ્ટ કરાવી દીધા. પણ મને નહોતી ખબર કે ત્યાં ગયા પછી મારો દીકરો પોતાની હરકતો નહીં છોડે. તેને તને રાત્રે ઊંઘની ગોળી આપવાનું શરૂ કરી દીધું અને ત્યાં જઈને તેને રિદ્ધિમાને મળવાની વધુ છૂટ મળી ગઈ. મને માફ કરી દે વહુ. મને એવું જ લાગતું હતું કે લગ્ન પછી તું મારા દીકરાને સુધારી દઈશ, તે ઠીક થઈ જશે. પણ મને એ નહોતી ખબર કે હકીકત એક દિવસ તો સામે આવી જ જાય છે. તું ચાહે તો મારા દીકરાને છોડીને જઈ શકે છે, કારણ કે મેં તેને તે છોકરીથી દૂર કરવાનો દરેક રસ્તો અપનાવી લીધો છે. હું જાણું છું કે એકને એક દિવસ તે છોકરી મારા દીકરાને દગો જરૂર આપશે અને મારો દીકરો ત્યારે સીધા રસ્તે આવશે, કારણ કે કોઈ પણ માણસને જ્યારે ઠોકર લાગે છે ત્યારે જ તેને અહેસાસ થાય છે કે તે આવી ભૂલ ફરી ન કરે અને આગળ જે તેનું જીવન પડ્યું છે તેને તે ભૂલો વિના જીવવાની કોશિશ કરે, જેનાથી તેનું નુકસાન થયું હતું. બેટી, હું તારું જીવન બરબાદ કરવા નહોતી માંગતી. મને તો તું ખૂબ પસંદ છે. મને મારા 3 દીકરાઓ માટે તારા જેવી જ સંસ્કારી અને સમજદાર વહુની જરૂર છે. પણ હું શું કરું? મારા ભાગ્યમાં કદાચ વહુઓને ખુશ રાખવું નથી. એટલું કહીને મારી સાસુ ખૂબ રડવા લાગી હતી. હું એક તરફ ખૂણામાં ઊભી રડી રહી હતી અને મારા નસીબ વિશે વિચારવા લાગી. મને હવે સમજાઈ ગયું હતું કે મારા પતિને ભલે મારી ચિંતા હતી, પણ તેને મારાથી મોહબ્બત નહોતી. તે મારા પડવા પર મારી ચિંતા કરી રહ્યો હતો. તે બધું માત્ર હમદર્દીના રૂપમાં હતું. જો હું આ સંબંધ ખતમ કરીને મારા પિયર જાઉં તો તે લોકોના મોં હંમેશા માટે ખુલી જશે, જે પહેલાં કહેતા હતા કે આ છોકરી ક્યારે પોતાનું ઘર નહીં વસાવી શકે. અને જો હું આ ઘરમાં રહું છું તો આખી જિંદગી મારા પતિને બીજી સ્ત્રીઓ સાથે જોવું પડશે, જે કદાચ કોઈ પણ સ્ત્રીને પસંદ ન હોય. હું કરું તો શું કરું? મારી પાસે હવે માત્ર એક જ રસ્તો હતો કે મારે કંઈ પણ કરીને એ જ ઘરમાં રહેવું હતું અને મારા પિયર નહોતું જવું. મેં આવું જ કર્યું. મારા પતિની બધી સચ્ચાઈ મારી સામે આવી ચૂકી હતી. આ બધું મારાથી સહન નહોતું થતું. હું ખૂબ મુશ્કેલીથી આ બધું સહન કરી રહી હતી. મારો પતિ હવે મને ઊંઘની ગોળી આપતો તો મેં તેને કહી દીધું હતું કે મને તારી બધી સચ્ચાઈ ખબર પડી ગઈ છે. તું તારી જિંદગીમાં જે ચાહે તે કરી શકે છે. મારી વાત સાંભળીને તે ખૂબ ખુશ થયો હતો. તેણે કહ્યું કે ચાલો, સારી વાત છે. મેં તો મારી માને ઘણીવાર કહ્યું હતું કે તે તને બધી સચ્ચાઈ જણાવી દે, પણ મારી માને મધર ઇન્ડિયા બનવાનો ખૂબ શોખ છે
હવે હું ઘરમાં શાંતિથી ખૂણામાં પડી રહેતી હતી. મેં આ વિશે મારી મા કે મારા ઘરના કોઈ પણ સભ્યને કંઈ જણાવ્યું નહોતું. બસ ખામોશીથી ઉપરવાળાને પ્રાર્થના કરતી રહી અને પરિસ્થિતિઓ જેવી પણ બની તેનો સામનો કરતી રહી. પણ કહેવાય છે ને કે ઉપરવાળો તમારા ધીરજનો ફળ જરૂર આપે છે. મારી સાસુએ જેવું કહ્યું હતું તેવું જ થયું હતું. તે છોકરી છેલ્લા 1 વર્ષથી મારા પતિના રિલેશનશિપમાં હતી, પણ હવે તેનું મારા પતિથી દિલ ભરાઈ ગયું હતું અને તેણે શેખર પાસેથી હજી સુધી ઘણી બધી જ્વેલરી અને તેનું ક્રેડિટ કાર્ડ લઈ લીધું હતું. તે તેને લૂંટીને છોડીને જતી રહી. ત્યારે જઈને મારા પતિને અહેસાસ થયો કે તે પોતાની માની વાત ન માનીને ખૂબ મોટી ભૂલ કરી રહ્યો હતો. તેને ઠોકર લાગી ચૂકી હતી અને પછી જ્યારે તેને એ અહેસાસ થયો કે તેણે મારી કદર પણ ન કરી, ત્યારે તેણે મારી માફી માંગી. તેણે મને કહ્યું હતું કે તું ચાહે તો મને છોડી શકે છે, કારણ કે મેં તારી સાથે ખૂબ ખોટું કર્યું. તે મારી માફી માંગી રહ્યો હતો. તેણે કહ્યું કે હું જૂઠું નહીં બોલું, હું રિદ્ધિમાંથી સાચેમાં ખૂબ મોહબ્બત કરતો હતો, પણ મને નહોતી ખબર કે આ મોહબ્બત માત્ર એકતરફી હતી. તે મારા પ્રેમનો ફાયદો ઉઠાવી રહી હતી, મને લૂંટવાની તૈયારી કરી રહી હતી. મને માફ કરી દે રૂપાલી, હું તારો ગુનેગાર છું. હું મારી માની પણ માફી માંગીશ. મેં ક્યારેય તેમની વાત ન માની. હું ચાહત તો આ સમયે શેખરથી પોતાની એક બેવફાઈ અને દુઃખનો બદલો લઈ શકતી હતી, પણ મેં એવું ન કર્યું, કારણ કે તે મારી માફી માંગી રહ્યો હતો અને પોતાની ભૂલ સુધારવાનો એક ચાન્સ પણ માંગી રહ્યો હતો. મેં તેને તે ચાન્સ આપી દીધો. તે રિદ્ધિમાના ગયા પછી ખૂબ ઉદાસ રહેતો હતો. તેના દિલમાં મારા માટે તે મોહબ્બત નહોતી આવી શકતી જે એક પતિના દિલમાં પોતાની પત્ની માટે હોય છે. પણ મેં તેનું ધ્યાન રાખ્યું, તેને સહારો આપ્યો, તેને હિંમત આપી અને તેને જણાવ્યું કે આ દુનિયામાં દરેક જણ તારા જેવું નથી હોતું. આ દુનિયા ઘણા એવા લોકો છે જે માત્ર પોતાના ફાયદો જુએ છે અને ખૂબ ઓછા એવા લોકો હોય છે જે કોઈને પ્રેમ કરે છે, તેની ઇજ્જત કરે છે, તેનું ધ્યાન રાખે છે. મારી ઇજ્જત, મારા ખ્યાલ અને મારી વફાદારીએ સમય સાથે બધું ઠીક કરી દીધું હતું. મારો અને શેખરનો સંબંધ ધીમે ધીમે ઠીક થવા લાગ્યો હતો. ભલે અમારા બંનેની વચ્ચે હજી પણ થોડી ખચકાટ હતી, પણ મારા માટે એ જ પૂરતું હતું કે મારું ઘર વસી ગયું હતું. મારો પતિ મારી સાથે વાત કરવા લાગ્યો હતો. આ મોટા ઘરમાં રહીને મને એકલું અનુભવાતું નહોતું. આ બધું કરવું મારા માટે સરળ નહોતું, પણ હવે હું જ્યારે મારા સંબંધને જોઉં છું તો મને લાગે છે કે અમે બંને એકબીજાને બનાવ્યા છે. મેં તેને માત્ર કબૂલ જ નથી કર્યો, પણ તેની સાથે ઊભી રહી અને કદાચ એટલે જ તેના દિલમાં મારા માટે જગ્યા બની ગઈ. મારી સાસુએ જે નિર્ણય કર્યો હતો તે એક કસોટી હતી. કદાચ આ એક ખોટો રસ્તો હતો. તેમણે પહેલાં પોતાના દીકરાને થોડું વધુ સમય આપવો જોઈતો હતો. આ રીતે કોઈની દીકરીનું જીવન બરબાદ કરવું ઠીક નથી. તેનું પરિણામ હંમેશા એવું નથી હોતું. ક્યારેક ક્યારેક લોકો તૂટી જાય છે અને ક્યારેક ક્યારેક લોકો એકબીજાને જોડી લે છે. અમે તે બીજા લોકોમાંથી હતા જેમણે તૂટવાને બદલે પોતાને જોડવાનો રસ્તો પસંદ કર્યો હતો. હવે અમારું જીવન પૂરી રીતે સરળ તો નથી, પણ પહેલાં જેવું મુશ્કેલ પણ નથી રહ્યું. હવે અમે એકબીજા સાથે વાત કરીએ છીએ, અમે એકબીજાને સમજવાની કોશિશ કરીએ છીએ અને સૌથી મોટી વાત, અમે એકબીજાથી ભાગતા નથી. મેં મારા પતિને એ પણ સમજાવ્યું હતું કે અમારે હજી અમારા સંબંધને સમય આપવાનો છે અને અમારા જીવનને એક નક્કર પાયા પર ઊભું કરવાનું છે. અને તે આ વાતને સમજી ગયો હતો. હવે પરિસ્થિતિઓ પહેલાંથી સારી થઈ રહી છે. તેના અંદર પણ શાંતિ આવી રહી છે. તે સમજી ગયો કે આ દુનિયામાં કયા માણસ પર ભરોસો કરવો જોઈએ અને કયા પર નહીં. હું તેને જોઉં છું તો મને લાગે છે કે તે ધીમે ધીમે મારા પ્રેમમાં ડૂબી રહ્યો છે. હું પોતાને પણ એક શ્રેષ્ઠ પત્ની બનતા અનુભવું છું. અમે શીખી લીધું છે કે મોહબ્બત માત્ર ખુશીઓમાં નથી હોતી, પણ મુશ્કેલ સમયમાં સાથે રહેવાથી બને છે. અમે એકબીજાને છોડ્યા નહીં, પણ એકબીજાને થામી લીધા હતા. હું એમ નથી કહેતી કે અમારું જીવન સંપૂર્ણ છે, પણ એ જરૂર કહું છું કે અમે સાચા રસ્તે છીએ અને આ જ સૌથી મોટી સફળતા છે. પરિસ્થિતિઓ ઘણી સારી થઈ રહી છે અને અમે બંને એકબીજાને સમજવા લાગ્યા છીએ. અમે બધા માટે પ્રાર્થના કરીએ છીએ કે જે સંબંધો તૂટવાની નજીક હોય તે સંભાળી જાય, તે પણ શાંતિ મેળવી લે. અમે શીખી લીધું છે કે જીવનમાં હર સંબંધ સરળ નથી હોતો. કોઈ સંબંધ સમયની સાથે બને છે અને સમયની સાથે જ મજબૂત બને છે. હું ચાહું તો મારા પતિના ધોકા પર તેને છોડી શકતી હતી, પણ મેં એવું ન કર્યું અને સબરથી કામ લીધું. મારી સાસુએ જેવું કહ્યું હતું કે એકનો એક દિવસ મારા પતિને ઠોકર લાગશે અને જ્યારે માણસને ઠોકર લાગે છે ત્યારે જઈને તેને અકલ આવે છે. દોસ્તો, ઉમ્મીદ કરું છું તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવો જેથી આગલી અપડેટ પહેલાં તમને મળે. આભાર.